નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાત કરીશું આગામી 6 દિવસ વરસાદની શું આગાહી છે। મેપમાં આપ જોઈ શકો છો, ગુજરાત રાજ્યમાં જે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે એટલે કે 3 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે અન્ય સ્થળે કચ્છમાં, પાટણમાં, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં એ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ વાત કરીશું આવતીકાલે એટલે કે 4 તારીખે કોઈ ભારે વરસાદની આગાહી નથી। ફક્ત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જેવા જિલ્લામાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી છે, વલસાડ છે, ત્યાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, આ સ્થળોએ એ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। જ્યારે અન્યત્ર કોઈ સ્થળે એ ભારે વરસાદ કે છૂટાછવાયા વરસાદની આગાહી નથી। આગળ વાત કરીશું 5 તારીખની, તો 5 તારીખે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં એ ભારે વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। જ્યારે અન્ય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટાઉદેપુર આ સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લા સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આગળ વાત કરીએ 6 તારીખની, 6 તારીખે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં। આ ઉત્તર ગુજરાતના આ 2 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ સ્થળોએ સામાન્ય રીતના ભારે વરસાદ વરસતો હોય છે, તે સ્થળોએ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે અન્ય જિલ્લામાં, મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લામાં એ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે આ સ્થળોએ છૂટોછવાયો વરસાદ એ વરસી શકે છે। આગળ વાત કરીએ 7 તારીખે, તો 7 તારીખે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત, કચ્છ છે ત્યાં વરસાદની આગાહી નહીવત છે। જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લા નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણમાં ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો કાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। એટલે કે 7 તારીખે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં એ ભારે વરસાદ વરસી શકે છે। આગળ વાત કરીશું 8 તારીખની, તો 8 તારીખે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર મેપમાં આપ જોઈ શકો છો, આ 3 જિલ્લા છે ત્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં એ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે આ બધા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા છે, પંચમહાલ છે આ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। તે જ પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરના આ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। અન્યત્ર વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। તો આ 8 તારીખની આગાહી છે, 3 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગના અનુસાર આગામી 6 દિવસ વરસાદી વાતાવરણ રહી શકે છે। અને મેપમાં આપણે જોયું તે પ્રમાણે અલગ અલગ દિવસે અલગ અલગ જિલ્લામાં એ ભારે વરસાદ વરસી શકે છે। હવામાનની તમામ અપડેટ્સ અને વરસાદના સમાચાર જોવા માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।